ખ્યાતિ કાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલને 65 દિવસ બાદ 17 જાન્યુઆરીની મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે અને હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના સામે આવી છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી, જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તે આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ જામીન નામંજૂર થયા ન હતા. આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલે પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો. હવે તેને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે. પોલીસે જે 5 આરોપી ઝડપ્યા છે તેમના પંકિલ અને પ્રતિક નામના આરોપીઓ માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. તેઓ અલગ અલગ ગામના સરપંચ અને લોકોનો સંપર્ક કરતા હતા. નાની મોટી હોસ્પિટલમાં સંપર્ક કરી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને રેફર કરાવતા હતા અને જે તે ડોક્ટરને કમિશન પણ આપવાનું કહેતા હતા. આ બધા કાંડમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.